આજનો દિવસ દેશ માટે અતિ ભયંકર. બંગાળની ખાડીના દરિયામાં ખૂંખારથી લઈને અતિ તોફાની નવું વાવાઝોડું ખૂંખાર બનવાની સાથે પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની અંદર ભયંકર બનાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના સર્ક્યુલેશનને લઈને હાલ બંગાળની ખાડીથી અરબ સાગરના વિસ્તારો સુધી બે મજબૂત મિની વાવાઝોડા સાયક્લોનિક સર્ક્યુલેશન તીવ્ર બનવાની સાથે અનેક પંથકોમાં તોફાની પવનોની ગતિવિધિ વધારતા જોવા મળી રહ્યા છે. દરિયાની અંદર સતત સિસ્ટમનું હલચલ આ બંને સિસ્ટમો વધારી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમોના જોરને જોતા ભારતના અનેક રાજ્યોની અંદર આગામી કલાકોમાં તોફાની પવનોની સાથે સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે. ગુજરાત ઉપર ઘોર અંધકારવાળા વાદળોના ઘેરાવા, ગુજરાતમાં વીજળીના ચમકારા, તોફાની પવન અને ગાજવીજ સાથે માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા આવનારા 7 દિવસને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે હાલ તમે જોઈ શકો છો અરબ સાગરને અને બંગાળની ખાડીના દરિયામાં જે નવી સિસ્ટમો સક્રિય બની રહેલી છે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં એક લો પ્રેશર ત્રાટકેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત ઘેરાવા બનીને તીવ્ર અસર દર્શાવતી જોવા મળી રહી છે આ વરસાદી સિસ્ટમ. અને આમ તો આ બંને દિશાઓમાંથી હવે સિસ્ટમો ભારત દેશની અંદર ગુજરાત તરફ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર ઘોર અંધકારની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની સાથે માવઠું અને કમોસમી વરસાદ પડવાને લઈને હાલ નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. અને આવનારી કલાકોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, ગુજરાતના કયા જિલ્લામાં કેવી ઠંડી જોવા મળશે, પવનની સાથે ગુજરાતમાં કયા જિલ્લાની અંદર માવઠાનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે, ગુજરાતના કયા વિસ્તારોમાં આવનારા 7 દિવસની અંદર કેવી હલચલો જોવા મળી શકે છે, જેમની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તાર વિગતવાર અપડેટ મેળવવાના છે. સાથે દરિયાની અંદર સક્રિય બનેલા નવા વાવાઝોડાને લઈને કઈ દિશા તરફ ગતિ કરતી જોવા મળશે અને કયા વિસ્તારની અંદર ભારે અસર પહોંચાડશે, જેમની અંદર સંપૂર્ણ વિગતવાર અપડેટ આપણે જાણીએ. તો મિત્રો, તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ જાણી લો કે અત્યારે હાલ ઉત્તર ભારતના વિસ્તારોમાં ત્રાટકે ચૂકેલું અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે અત્યારે અનેક રાજ્યોની અંદર મોટા ફેરફાર સાથે ભયંકર અસર દર્શાવી રહેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. સૌથી વધારે હાલ ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અલ્હાબાદના વિસ્તારની અંદર, કાનપુરના વિસ્તારની અંદર, ઝાંસીના વિસ્તારથી લઈને આગ્રાના વિસ્તારની અંદર, ફૈઝાબાદ લાગુના વિસ્તારની અંદર સૌથી વધારે નેપાળના વિસ્તારોથી લઈને હિમાલયના પંથકોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે નવી દિલ્હીના વિસ્તારની અંદર, ભારતના ઉત્તર ભારતીય સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનીને ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ વરસતો જોવા મળી ચૂક્યો છે અને વરસાદની તીવ્રતાને લઈને સિસ્ટમની દિશા દર્શાવવામાં આવી રહેલ છે. ગુજરાત ઉપર પણ સિસ્ટમના ઘેરાવા અત્યારે ભારે અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનોના નવા જ રાઉન્ડના ભાગરૂપી અસરો દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર પણ અસર વધતી હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવનારી 16 કલાકની અંદર કંઈક નવા ઝૂનીના થઈ ગયા છે એધાણ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી ભારત દેશના જે રાજ્યોને લઈને જે નવી આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. આજે મિત્રો ખાસ કરીને 29મી ડિસેમ્બર અને મિત્રો આજે વાર થયો છે રવિવાર, રજાનો દિવસ છે. તો મિત્રો ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો શું નવી આગાહી હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ કે પછી પરેશ ગોસ્વામી દ્વારા હાલ શું નવી અને નક્કોર આગાહી હાલ ભારત અને ખાસ મિત્રો ગુજરાત રાજ્યને લઈ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો આજ રોજ એટલે કે રવિવારના રોજ કોઈ પણ વરસાદની કે માવઠું પડે એ અંગે કોઈ પણ અત્યારે આગાહી છે અત્યારે દર્શાવવામાં નથી આવી. સાથે મિત્રો રાજસ્થાનના લાગુના વિસ્તાર તમે જોઈ શકો છો તે ખાસ કરીને મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો અમુક જગ્યાએ જ્યાં ઠંડી પડતી હશે ત્યાં ફરી એકવાર વાતાવરણીય મોટી અસ્થિરતા
કમોસમી વરસાદી રાઉન્ડનો એક નાનકડી વરસાદી સિસ્ટમ આકાર પામશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે પર્વતીય ભારતના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને મિત્રો હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે. અને મિત્રો અમુક જગ્યાએ કમોસમી વરસાદનો નાનકડો રાઉન્ડ આવી શકે છે તેવી પણ અત્યારે હાલ ખાસ કરીને મિત્રો શક્યતા છે એ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ તોફાની પવનો અને તીવ્ર ભયંકર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે. અને મિત્રો જેમ જેમ ખાસ કરીને કલાકો પસાર થશે, દિવસો પસાર થશે, તેમ મિત્રો ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ઓરેન્જ એલર્ટને લઈને ખાસ કરીને મિત્રો આગાહી રહેલી હતી, ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. તમે મિત્રો 31 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે, બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના જે રાજ્યો છે, તામિલનાડુ, ચેન્નઈ લાગુના વિસ્તારથી લઈને પોંડુચેરી લાગુના વિસ્તારની અંદર, આ તમામ વિસ્તારની અંદર ફરી વાતાવરણની અસ્થિરતા છે અત્યારે ઊભી થયેલી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો આ વિસ્તારોની અંદર યલો એલર્ટની ચેતવણી છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો પૂર્વ ભારતના ભાગ હોય કે ઉત્તર ભારતના ભાગ હોય, તમે જોઈ શકો છો આ રીતે અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવાના ભાગરૂપી મિત્રો આ ભારતના જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, દિલ્હી છે, રાજસ્થાન છે, મધ્ય ભારત, મહારાષ્ટ્રના જે ભાગ છે ત્યાં મિત્રો ખાસ કરીને હવે શિયાળાની શરૂઆત થતી જોવા મળી રહી છે. અને મિત્રો નવા વર્ષની સાથે કાતિલ ઠંડી પડવાની પણ નવી આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. 1 જાન્યુઆરી 2025 ના રોજ તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ ખાસ કરીને મિત્રો હિમવર્ષા પડવાને લઈને, ઝાકળ પડવાને લઈને નાનકડું માવઠું પડે હાલ એવી પણ ખાસ કરીને શક્યતા જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે ખાસ કરીને વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ભારતના કયા કયા રાજ્યોને લઈને શું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા શું નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ઠંડીને લઈને નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે તો એમના વિશે ખાસ કરીને મિત્રો વધુ માહિતી મેળવીએ. ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે દરિયાઈ કાંઠાના માધ્યમથી અત્યારે હલચલ છે ત્યારે તીવ્ર બંધી જોવા મળી રહી છે. અને આ સાથે સાથે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો દક્ષિણી ભારતના જે રાજ્યો છે, વિસ્તારોની અંદર સિસ્ટમનું મોજું અત્યારે ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો ચેન્નઈ હોય, પુંડુચેરી હોય, તાઝર લાગુના વિસ્તાર છે, કોયમ્બતુર લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તિરુપતિ લાગુના વિસ્તારથી લઈને શ્રીલંકાના ભાગોની અંદર મિત્રો વાતાવરણીય અસ્થિરતા છે ત્યારે ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે હાલ આ ભાગોની અંદર ઘેરાતો જોવા મળી રહ્યો છે. અને હવે આ સિસ્ટમનો ઘેરાવો ખાસ કરીને મિત્રો હવે આગળ વધીને ખાસ કરીને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ગુજરાત તરફ શું ગતિ કરી શકે છે. આ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પણ હાલ મિત્રો આજથી જ આગામી 7 દિવસની અંદર મિત્રો મોટા ફેરફાર, મોટા બદલાવ આવવાની શક્યતા જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે મિત્રો કહી શકાય કે હાલ આવનારા 7 દિવસને લઈને ખાસ કરીને નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર ભયંકર ઠંડી પડવાને લઈને ખાસ કરીને મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. રાજ્યોની અંદર ઠંડી પડતી જોવા મળી રહી છે. ભારે વરસાદ પડવાને લઈને અસરો અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાને લઈને ભેજનું પ્રમાણ છે અત્યારે વધતું હોય એ રીતની ખાસ કરીને મિત્રો નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં છે. ભેજનું પ્રમાણ પણ હવે વધતું હોવાના કારણે તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત ઉપર અત્યારે હાલ ઘેરાવો, અત્યારે અંધકાર ફેલાતું હોય એવો ઘેરાવો પણ હવે જોવા મળતો જોવા મળે છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હાલ વાદળોની વચ્ચે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. પવનની તીવ્રતાની સાથે જ ગુજરાતમાં મિત્રો ગાજવીજ સાથે અત્યારે ભયંકર અસર જોવા મળી રહી છે. અને સિસ્ટમની તીવ્ર અસરો હવે વધતી જોવા મળી છે. તેમને લઈને હાલ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે. મિત્રો ગુજરાતની અંદર હાલ મિત્રો 35 કિલોમીટરથી લઈને ખાસ કરીને મિત્રો ભારે તોફાની પવનો છે એ પણ અત્યારે ગુજરાત તરફથી પસાર થતા હોય અને ગુજરાતમાં ચારેય દિશાઓમાંથી તોફાની પવનોની અવરજવર હવે વધતી હોય તેવી અત્યારે હાલ ખાસ કરીને મિત્રો શક્યતા જોવા મળી રહી છે. વાતાવરણીય અસ્થિરતા પણ અત્યારે ગુજરાતમાં જોવા
મળી રહ્યું છે કંઈ વાતાવરણ સમજાતું નથી તેવું ખાસ કરી મિત્રો વાતાવરણ અત્યારે હાલ જામેલું પણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે. ખરેખર મિત્રો અત્યારે ગુજરાતમાં એક તરફ એવી આગાહી છે હવામાન નિષ્ણાતો દ્વારા કે ગુજરાતમાં કમોસમી વરસાદ છે, માવઠાનો માર છે, અત્યારે ગુજરાતમાં વધતો જોવા મળશે. પરંતુ મિત્રો વાતાવરણની અસ્થિરતા અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. અમુક ભાગોની અંદર મિત્રો કાતિલ ઠંડી પડી રહી છે, તો અમુક ભાગોની અંદર ઝાકળ અને માવઠાની આગાહી છે, તો ખેડૂતોને ચિંતા કરવાની જરૂર હોય. એટલે કે ખેડૂતો માટે પણ અત્યારે ખરાબ સમાચાર વાતાવરણને લઈને પણ હવામાન નિષ્ણાતો દ્વારા છે એ અત્યારે નવી અને નક્કોર આગાહી છે ત્યારે ખાસ કરીને અત્યારે જ લેટેસ્ટ આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. તો મિત્રો ખાસ કરીને અત્યારે હવામાન સમાચારમાં હાલ મિત્રો અત્યારે વાતાવરણ છે ત્યારે બગડતું હોય એટલે કે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી અને હવામાન વિભાગ તરફથી પણ અત્યારે ખાસ કરીને મિત્રો અમુક ભારતના ઉત્તરીય પર્વતીય ભાગોની અંદર મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને નવી આગાહી દર્શાવવામાં આવી છે. તો અમુક ભાગોની અંદર મિત્રો ખાસ કરીને મિત્રો ધોધમાર વરસાદ પડવાને લઈને કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાન થાય એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે. આગાહી છે ત્યારે લેટેસ્ટ આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા હાલ મિત્રો ગુજરાતમાં અમુક ભાગોની અંદર તો ખાસ કરીને મિત્રો માવઠું કમોસમી વરસાદ પડશે હાલ એવી પણ આગાહી છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. તો ખાસ કરીને મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી એટલે કે મિત્રો કહી શકે કે જે હવામાનને લઈને ખેડૂતો માટે જે ઉપયોગી